હાલ પશ્ચિમ બંગાળના પડઘા પડ્યા દ્વારકા જિલ્લામાં ટીએમસીના નેતા સામે મહિલાઓએ સામે બેદારમાં આવી છે. ભાજપ અને મહિલા મોરચા દ્વારા સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવી રહ્યા છે. ટીએમસીના નેતા શાહજહાં શેખ સામે વિરોધ કરવામાં આવી રહ્યો છે. અત્યાચારો આચરવામાં આવતા હોવાના આક્ષેપ સાથે વિરોધ કરી રહી છે. મહિલા મોરચા દ્વારા પ્લેકાર્ડ સાથે વિરોધ કરવામાં આવી રહ્યો છે. દ્વારકામાં મહિલાઓ વિરોધ કરી રહી છે. પશ્ચિમ બંગાળના પડઘા દ્વારકા જિલ્લામાં જોવા મળ્યા છે. મહિલાઓ વિરોધ નોંધાવી રહી છે. મહિલા મોરચા દ્વારા પ્લેકાર્ડ સાથે વિરોધ કરવામાં આવી રહી છે. ટીએમસીના નેતા સામે ભાજપ અને મહિલા મોરચા સામે મહિલાઓ વિરોધ નોંધાવી રહી છે. ટીએમસીના નેતા શાહજહાં શેખ સામે વિરોધ કરવામાં આવી રહ્યો છે. અત્યાચારો આચરવામાં આવતા હોવાના આક્ષેપ સાથે વિરોધ કરી રહી છે મહિલા. અને ત્યાંના મુખ્યમંત્રી જ્યારે બેન જ હોય, એક બેન ઉપર જ્યારે આટલા બધા અત્યાચાર થતા હોય, ત્યારે આ મુખ્યમંત્રીએ બેનને હટાવવા માટે અમારી બધી મહિલાઓની માંગ છે કે બહેનો ઉપર જ્યારે અત્યાચાર થાય છે અને ત્યાંના મહિલા પણ મુખ્યમંત્રી છે, જો બહેનોની આટલી બધી પરિસ્થિતિ ગંભીર હોય ને એક બહેન જ ના સમજી શકે, તો અમારી દેવભૂમિ દ્વારકાના જિલ્લાના મહિલાઓ વતી એવી માંગ છે કે આ મુખ્યમંત્રીને હટાવો, આ મુખ્યમંત્રીને હટાવો, કેમ કે બહેનો ઉપર ઘણા બધા અત્યાચાર થયા છે અને મમતાની સરકાર એ જોવે છે બહેનોને